તત્વ ચિંતામણી આપણું કર્તવ્ય નામનું પ્રકરણ આવે છે. આપણા કર્તવ્ય પ્રત્યે લક્ષ્ય આપીએ છીએ ત્યારે મહદ અંશે એવું જ અનુમાન થાય છે કે આજકાલ આપણે કર્તવ્ય પાલનમાં મોટે ભાગે તત્પર નથી. ધ્યાનપૂર્વક વિચાર કરવાથી ડગલે ને પગલે ત્રુટીઓ જોવા મળે છે. જોકે બધા પોતાની ઉન્નતિ ઈચ્છે છે, કોઈ કોઈની હાનિ ઈચ્છતા નથી, બધાનો ફાયદો ઈચ્છે છે. યથાશક્તિ પ્રયત્ન કરવાનું પણ ઉત્તમ માને છે. હા, એટલો પ્રયત્ન માણસ કરે છે. તેમ છતાં વિચાર કરતા એવા અનેક હેતુ નજરે પડે છે કે જેના કારણે તે લોકો જોઈએ એવો પ્રયત્ન કરી શકતા નથી. બીજા બધામાં કરીએ કે પણ ભગવાન માટે, પરમાત્માને મેળવવા માટે જોઈએ એવો પ્રયત્ન કરતા નથી. બલકે કર્તવ્ય મૂળ થઈને ઉન્નતિના મૂળ માર્ગમાંથી અધપતન પામે છે. પછી ટોહરો થઈ જાય અને ધીમે ધીમે બંધ થઈ જાય અને માર્ગ ભટકી જાય. પછી તો એનું શું થવાનું છે આપણને ખબર છે, એનું પતન જ થવાનું છે. કેમ કે એવી બેઠકનો કોઈ માણસ મળી ગયો એટલે નિશ્ચિત એનું પતન થઈ જાય. તેથી સૌ પ્રથમ આ બાબત વિચારણી છે કે મનુષ્યનું શું કર્તવ્ય છે. પહેલા તો આપણું શું કર્તવ્ય છે એ જ જોવું જોઈએ. એ કર્તવ્યના પાલન માટે મનુષ્યએ કેવી રીતે પ્રયત્ન કરવો જોઈએ અને ઈચ્છા હોવા છતાં પણ મનુષ્ય કયા અવરોધોના કારણે જોઈએ તેટલો પ્રયત્ન નથી કરી શકતો. આ પહેલા વિચાર્યા જેવો વિષય છે. મનુષ્યનું મુખ્ય કર્તવ્ય છે પોતાના આત્માની ઉન્નતિ કરવી. ભગવાન કહે છે ગીતામાં, ઉદરેતાત્મનાત્મા નાત્માન સાવદેત. મનુષ્ય પોતાનો ઉદ્ધાર પોતે જ કરે અને પોતાના આત્માની અધોગતિ ન કરે. હવે આપણે સમજવાનું એ છે કે આત્માની ઉન્નતિ શું છે અને આત્માનું અધપતન શેમાં છે. પોતાની અંદર આધ્યાત્મ જ્ઞાન, પરમ સુખ, અખંડ શાંતિ અને ન્યાયની હાલમાં અને પરિણામે ઉત્તરોત્તર વૃદ્ધિ કરવી એ આત્માની ઉન્નતિ છે. એટલે એ પરમ કલ્યાણ છે આપણું. પોતાની અંદર અધ્યાત્મ જ્ઞાન, પરમ સુખ અને અખંડ શાંતિ એ કોણ નથી ઈચ્છતું? બધા ઈચ્છે. રોડપતિ હોય તો ને કરોડપતિ હોય તો સુખ તો બધાને જોતું ને ભાઈ, કોને નથી જોતું? બધાને જોતું, બધાને શાંતિ જ જોવે. તમે કરોડો કમાઈ જાઓ અને શાંતિ ન હોય જીવનમાં તો એ કામનું હું કાંઈ કામ જ નથી ને. નીંદર બધાને હરખી આવે નથી આવતી? બધાને હરખી. ડોક્ટર તમે જાઓ ને તો તમને એમ નહીં પૂછે કેવી નીંદર આવે, એમ પૂછે ભૂખ કેવી લાગે, કેવી નીંદર આવે કે નહીં એમ પૂછે, પણ કેવી આવે એમ ન પૂછતો. એને ખબર છે હું નીંદરમાં જાઉં મને નથી ખબર રહેતી. પરિણામે ઉત્તરોત્તર વૃદ્ધિ કરવી એ આત્માની ઉન્નતિ છે. તેનાથી અવળું દુઃખના કારણે અજ્ઞાન, પ્રમાદ, અશાંતિ અને અન્યાય તરફ વળવું તથા તેમની વૃદ્ધિમાં કારણભૂત બનવું એ જ અધપતન છે. અહીંથી આપણું પતન થાય છે. અજ્ઞાન, પ્રમાદ એટલે આળસ કરવાનું છે પણ ઊભો થાવ તો ત્યાં ઊભું થવાય નહીં. સવારમાં 5 વાગે અલાર્મ વાગે, 4 વાગે અલાર્મ, હજી તો કે વાર છે. આમ જોઈ લઈ ઘડિયાળમાં જોઈને કે મોબાઈલમાં જોઈ લે, હજી કે વાર છે, ઘડી ખોઈ લો સવારના 8 વાગી જાય. આ પ્રમાદ કહેવાય. એટલે આ આપણી જે અધપતન કરવું એમાં વૃદ્ધિ થાય એનું કારણભૂત મેના છે, પ્રમાદ નહીં. મનુષ્ય નિરંતર આત્મનિરીક્ષણ કરીને આત્માની ઉન્નતિ માટે પ્રયત્ન કરતા રહેવું અને અધપતનના પ્રયત્નો છોડી દેવા જોઈએ. સંસારમાં સંગ જ ઉન્નતિ કે અવનતિનું મુખ્ય કારણ છે. જે મનુષ્યો પોતાની ઉન્નતિ કરી શક્યા છે અથવા ઉન્નતિના માર્ગે જઈ રહ્યા છે તેમનો સંગ આત્માની ઉન્નતિમાં સહાયક થાય છે. આધ્યાત્મિકનો કોઈ સાધક હોય, કોઈ ભક્ત કોટીનો માણસ હોય, કોઈ સંત હોય, એની પાસે બેહવાનું મેન કારણ શું? તો કે ઈ જે કરતો હોય ને એનો અસર તમારી માથે પડે. કોઈ એવી કુટેવનો માણસ હોય, ખરાબ કુટેવનો, એની યાર તમે ભલે સાધક કક્ષના માણસ હો પણ તમે થોડાક દેને બેહો ને એટલે તમારામાં એ ગુણ આવવા મળે, બુદ્ધિ ફરવા મળે. તો હારા માણસ હારે જ બેહે ને એવા શું કામ બેહવું ભાઈ? આપણે ગૃહસ્થમાં સહી એટલે મહેનત કરવી પડે, બાળકોનું ભરણ પોષણ કરવું પડે, પૈસા ટકા કમાવા પડે, એમાં કઈ નો સવાલ જ નથી. બધું કરવું પડે. પણ ઈ કરતા ત્યાં આપણી પોતાની માટે 24 કલાકમાંથી 1 કલાક કાઢવી પડે. માણસ થઈને આવ્યા હોય તો, નહીતર તો ક્યાં સવાલ જ છે. નહીતર રળવા વાળા રળે છે અને મહેનત કરે છે અને ઓલો
દુનિયામાં તમે આવ્યા હોય ને કીડો મકોડો મરી જાય ને તમને પાડોશમાં કોઈ ઓળખતું ન હોય તો દુનિયામાં આવ્યા થાય, માણસ બનીને આવ્યા હોય તો. વયા જાય તો માણસ યાદ ક્યારે કરે? આ કોઈ મહાન સંતો ઋષિ મુનિઓ થઈ ગયા, એ કઈ કોઈને કાગળ નહોતા લખતા ગયા કે અમને યાદ કરજો એમ. પણ આજે દુનિયા એને યાદ કરે છે અને પ્રણામ કરે છે, સલામ ઠોકવી પડે, એનું કારણ શું છે? એનું ભજન બોલે. એ એવું જીવન જીવી ગયા એટલે. નકર આપડે બાપ દાદા ને બાપ દાદા વૈયા ગયા, કોઈ સંભાળે છે ગામમાં? તો પછી જયારે જેમનું પતન થયેલું છે અથવા ઉત્તરોત્તર પતન પામી રહ્યા છે, તેમનો સંગ આત્માની અવનતિમાં સહાયક થાય છે. તેથી હર હંમેશ શ્રેષ્ઠ મનુષ્યનો સંગ કરવો એ જ યોગ્ય છે. શ્રેષ્ઠ પુરુષો તેમને માનવા જોઈએ કે જેમનામાં સ્વાર્થ, અહંકાર, દંભ અને ક્રોધ નથી, જેઓ માન મોટાઈ અથવા સેવા પૂજા નથી ઈચ્છતા, જેમના આચરણ પરમ પવિત્ર છે, જેમને જોવાથી તથા જેમની વાણી સાંભળવાથી પરમાત્મામાં પ્રેમ અને શ્રદ્ધાની વૃદ્ધિ થાય છે, હૃદયમાં શાંતિનો પ્રાદુર્ભાવ થાય છે અને પરમેશ્વર, પરલોક તથા સત્શાસ્ત્રોમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈને કલ્યાણની દિશા ભણી વળી જવાય છે. આવા પરલોકમાં ગયેલા અને હાલમાં વિદ્યમાન સત્પુરુષોના ઉત્તમ આચરણોને આદર્શ માનીને તેમનું અનુકરણ કરવું તથા તેમની આજ્ઞા અનુસાર વર્તવું, તેમજ પોતાની બુદ્ધિમાં જે કાર્ય કલ્યાણકારી, શાંતિપ્રદ અને શ્રેષ્ઠ જણાય તે જ આચરણમાં મૂકવું. મનુ મહારાજ પણ મનુ સ્મૃતિમાં કહે છે, વેદ સ્મૃતિ સદાસારઃ સ્વસ્ય સ પ્રિયમાત્મન એતચ્છ તુ વિધમ પ્રાહુ સાક્ષદમસ્ય લક્ષણમ. મનુ સ્મૃતિનો શ્લોક છે. વેદ સ્મૃતિ સદાસાર અર્થાત સત્પુરુષોના આચરણ અને જેના આચરવાથી પોતાના અંતકરણમાં પ્રસન્નતા થાય તેવું કાર્ય કરવું. આ ચાર ધર્મના સાક્ષાત લક્ષણો કહેવાય છે. હવે અહીં એક પ્રશ્ન થાય છે કે જે લોકો આપણા શ્રુતિ, સ્મૃતિ, શાસ્ત્રોને નથી માનતા તેમના માટે શું કોઈ ઉપાય જ નથી? બધાએ શ્રુતિ, સ્મૃતિ, શાસ્ત્રોને માનવા જરૂરી છે. હિન્દુ હોવાને નાતે મને શ્રુતિ, સ્મૃતિ અત્યંત પ્રિય છે અને હું તેમનો પક્ષપાત કરું છું, એ ખરું. તેમ છતાં મારું એવું કહેવું ક્યારેય તર્કસંગત ન હોઈ શકે કે સદાચરણ માટે શ્રુતિ, સ્મૃતિઓને માનવા સિવાય અન્ય કોઈ ઉપાય છે જ નહીં. એવું નથી કે શ્રુતિ, સ્મૃતિએ કીધું એ જ માન્ય છે, બીજા કોઈ ઉપાય નથી. છે એમ. નિરપેક્ષ ભાવે મનુષ્ય માત્રના કર્તવ્યને ખ્યાલમાં રાખીને વિચાર કરવાથી એવો ભાવ જન્મે છે કે સમગ્ર સંસારના સ્વામી અને નિયંતા એક જ ઈશ્વર છે. જગતના મોટા ભાગના સંપ્રદાયો અને મતાંતરો કોઈને કોઈ સ્વરૂપમાં ઈશ્વરને જ માને છે. કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ લઈ લો, છેલ્લે એનું મૂળ કોણ? ઈશ્વર, એક તત્વ. સાવાના કોઈ અલ્લાહ કે કોઈ રામ કે કોઈ રહીમ કે કોઈ ઈશુ કે જે તે ભગવાન બીજા દેશોમાં છે ને, બધાને કોઈ ના કોઈ ઈશ્વર છે જ તે. તો એને એક જ મૂળ છે, ઈશ્વર જ તે. બધાને નામ અલગ અલગ ને અલગ અલગ વ્યાખ્યા કરેલી છે અને પોતાના અનુયાયીઓને ઈશ્વર તરફ લઈ જવા ઈચ્છે છે. માટે જ તો તે બધા સંપ્રદાયો અને મતાંતરોમાં માનનારા મનુષ્યો જે ગ્રંથોને પોતાના શાસ્ત્રો અને ધર્મગ્રંથો માને છે તેમના માટે તે જ શાસ્ત્રો અને ધર્મગ્રંથો છે. જે વ્યક્તિ જે ધર્મને માને છે તેને પોતાના ધર્મશાસ્ત્રો અનુસાર પોતાના સદાચારી શ્રેષ્ઠ પૂર્વજો વડે આચરણમાં મુકાયેલા અને તેમના વડે ઉપદેશ કરાયેલા ઉત્તમ સાધનોમાંથી જે સાધનો પોતાની સમજમાં આત્માનું કલ્યાણ કરનારા અને પ્રિય જણાય તે સાધનો અપનાવવા એ જ તેનું શાસ્ત્રો અનુસાર વર્તવું ગણાય. શાસ્ત્રોની તે જ વાતોનું અનુકરણ કરવું કે જેમના પર વિચાર કર્યા પછી પોતાની બુદ્ધિને પણ કલ્યાણકારી જણાતી હોય. જેમણે આપણે શ્રેષ્ઠ મનુષ્યો માનતા હોઈએ તેમના પણ એવા આચરણોનું અનુકરણ કરવાનું આપણે માટે યોગ્ય ગણાય કે જે આચરણો આપણી બુદ્ધિને ઉત્તમમાં ઉત્તમ જણાતા હોય. તેમના જે આચરણો આપણી દ્રષ્ટિમાં અશ્રેયકર, અનુચિત અને શંકાસ્પદ જણાતા હોય તેમને અપનાવવા ન જોઈએ. જેમનું કલ્યાણ થઈ ચૂક્યું છે અથવા જેઓ કલ્યાણના માર્ગે થોડા ઘણા આગળ વધી ચૂક્યા છે તેવા મનુષ્યનો સંગ મળે નહીં અથવા કોઈનામાં પણ તે એવા છે એવો વિશ્વાસ બેસે નહીં, તો તેવા સત્પુરુષને મેળવવા માટે આપણે પરમેશ્વરને એવા ભાવથી પ્રાર્થના કરવી કે હે પ્રભુ, હે પરમાત્મા, હે નાથ, તમારામાં મારો અનન્ય પ્રેમ થાય એ માટે તમે કૃપા કરીને મને
તેવા મહાપુરુષનો સંગ આપો કે જેઓ સાસા મનથી અને પરમ શ્રદ્ધાપૂર્વક તમારા પ્રેમમાં તરબોળ રહે છે. વારંવાર ઈશ્વરને વિનંતી કરવાથી તેમની કૃપાથી સાધકને તેની ઈચ્છાને અનુકૂળ સત્પુરુષની પ્રાપ્તિ થઈ જ જાય છે. તમારી ઈચ્છા હોય પરમાત્માને તમે પ્રાર્થના કરી હોય તો તમને મળી જાય છે કોઈ એવા મહાપુરુષ છે તમારું કલ્યાણ કરી શકે. અહીં એક પ્રશ્ન એ થાય છે કે જેમને ઈશ્વરમાં વિશ્વાસ છે તેઓ તો ઈશ્વરને પ્રાર્થના કરી શકે છે. ઈશ્વરમાં વિશ્વાસ ધરાવનારાઓને સંતો અને શાસ્ત્રોમાં વિશ્વાસ હોય છે એ પણ શક્ય છે, પરંતુ ઈશ્વર, પરલોક, શાસ્ત્રો, સંતોમાં જેમને વિશ્વાસ જ નથી તેમના માટે શું કર્તવ્ય છે? એનો ઉત્તર એ છે કે જો કે આવા લોકોની સ્થિતિ અત્યંત દયાપાત્ર છે, તેમ છતાં તેઓ પણ પોતાની બુદ્ધિ પ્રમાણે પોતાના આત્માની ઉન્નતિનો ઉપાય કરી શકે છે. જે નથી માનતા એ એની આત્માની ઉન્નતિનો ઉપાય કરી શકે છે, કરવો હોય તો. લોકોએ પોતાની બુદ્ધિમાં જે મનુષ્ય પોતાના કરતા શ્રેષ્ઠ જણાય તેનો સંગ કરવો. જે આવા માણસો હોય ભગવાન મને ન માનતો એને શું કરવાનું? તો એ કહે છે આવા લોકોએ પોતાની બુદ્ધિમાં જે મનુષ્ય પોતાના કરતા શ્રેષ્ઠ જણાય તેનો સંગ કરવો. સંસારમાં મૂર્ખમાં મૂર્ખ માણસ અને બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી મનુષ્ય લગભગ તમામ લોકોએ વાત તો માને જ છે કે જગતમાં આપણા કરતા સારા મનુષ્યો પણ છે અને ખરાબ મનુષ્યો પણ છે. તેથી પોતાની બુદ્ધિને પોતાના કરતા જે ઉત્તમ, ઉન્નત, વિચારશીલ, સાધુ હૃદય, સદાચારી અને વિદ્વાન હોવાની પ્રતીતિ થાય તેને આદર્શ સમજીને તેના સદાચરણોનું સ્વાર્થરહિત થઈને અનુકરણ કરવું. જો મૂર્ખતા, અભિમાન અથવા અન્ય કોઈ પણ કારણને લીધે કોઈનામાંય પોતાના કરતા સારો છે એવો વિશ્વાસ ન બેસે તો પોતાની બુદ્ધિમાં યોગ્ય રીતે સમજી વિચારી લીધા પછી જે વાતો પરિણામમાં કલ્યાણકારી, શાંતિપ્રદ, સુખકારક, લોકહિતકારી, ન્યાયયુક્ત અને ધર્મસંગત જણાય તે વાતો માની લેવી અને તદ અનુસાર સ્વાર્થરહિત થઈને કર્માચરણ કરવું. બધા મનુષ્યોમાં મુખ્યત્વે બે પ્રકારની વૃત્તિઓ હોય છે. એક ઉધર્વગતિ કરાવનારી એટલે કે આત્માને ઉન્નત બનાવનારી, અને બીજી અધોગતિએ લઈ જનારી. આ બે વૃત્તિ બધા માણામાં હોય. એક તમારું કલ્યાણ કરતી હોય ને એક અધોગતિએ લઈ જવા વાળી હોય. એટલે કે આત્માનું અધપતન કરાવનારી આ બંને પૈકીની જે વિવેક વૃત્તિ કલ્યાણ પ્રાપ્તિ માટે સહાયક થઈને મનુષ્યને ઉત્તમ આચરણોમાં પ્રવૃત્ત કરે છે તે ઊંચે લઈ જનારી છે. જ્યારે જે અવિવેક વૃત્તિ મનુષ્યને રાગ, દ્વેષ, પૂર્ણ અહંકાર વગેરે દ્વારા અધમ આચરણોમાં પ્રવૃત્ત કરે છે તે નીચે પછાડનારી છે. મનુષ્ય વિવેક વૃત્તિ દ્વારા પોતાની ઉન્નતિ કરવા ઝંખે છે, પરંતુ અવિવેક વૃત્તિ તેને બળજબરીથી સન્માર્ગેથી ભ્રષ્ટ કરીને અન્યાયના માર્ગ ઉપર ધકેલી દે છે. તેથી જ તો અર્જુને ભગવાનને પૂછ્યું હતું, અથ કેન પ્રયુક્તોયમ પાપમ સરતિ પુરુષ અનિચ્છનપી વાષ્ણેય બલાદીવ નિયોજિત. હે કૃષ્ણ, તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાયણે જોડાયો હોય એમ કોનાથી પેરાઈને પાપનું આચરણ કરે છે? તો ભગવાન એનો જવાબ આપે છે. માણા એમ કે મારે પાપ કરવાની ઈચ્છા તો જરાય છે જ નહીં, તો કોનથી પેરાઈને આ કરે છે? અર્જુન પૂછે છે. તો ભગવાને જવાબ આપ્યો, કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ર ભવ, મહાશનો મહાપાપાત્મા વિધેન મિહિ વેરીણમ. રજોગુણથી ઉત્પન્ન થયેલો આ કામ જ ક્રોધ છે અને આ બહુ જ ખાનારો છે, અર્થાત અગ્નિની જેમ ભોગોથી કદીએ ન ધરાતો અને મહાપાપી છે. આ બાબતમાં તું કામને જ પોતાનો શત્રુ જાણ, બીજો કોઈ તમારો શત્રુ નથી. તમારો શત્રુ તમારો કામ જ છે. કામ તમારામાં ઉત્પન્ન છો, કામ ઉત્પન્ન છો એટલે એ કામ પૂરું ન છો એટલે ક્રોધ ઉત્પન્ન છો, ક્રોધ ઉત્પન્ન છો એટલે તમે પાપ કરવાના જ નથી કરવાના. થઈ ગયું કે નથી ગયું એમ. એટલે એ જ આપણો શત્રુ છે, આપણું અનંત આપણે પોતે જ કરીએ. આગળ જતા ભગવાને જણાવ્યું છે કે રાગરૂપી આસક્તિથી ઉત્પન્ન થનારા આ કામ વગેરે શત્રુઓએ જ મનુષ્યની ઇન્દ્રિયો અને તેના મન પર અધિકાર જમાવી રાખ્યો છે. માટે પહેલા તો ઇન્દ્રિયો અને મનને આધીનપણામાંથી અર્થાત ગુલામીમાંથી છોડાવીને તે કામ વગેરે દુર્વૃત્તિઓનો નાશ કરવો જોઈએ. સાધક એમ કરવાને સમર્થ છે, ભગવાને કહ્યું. તો ગીતાના 42માં અને 43માં શ્લોકમાં સમજાવે છે, ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતા
પણ અર્થાત શ્રેષ્ઠ બળવાન છે. તેમજ સૂક્ષ્મ કહે છે આ ઇન્દ્રિયો કરતા પર મન છે. મન કરતા એ બુદ્ધિ પર છે. શું કે છે? ઇન્દ્રિયો સ્થૂળ શરીર કરતા પર છે, એટલે એનાથી ઊંચી છે. બરોબર? અર્થાત શ્રેષ્ઠ છે અને બળવાન છે. તેમજ સૂક્ષ્મ શરીર કહે છે કે ઇન્દ્રિયો કરતા મન બળવાન છે. તો મન કરતા બુદ્ધિ બળવાન છે અને બુદ્ધિ કરતા પણ સાવ પર તે આત્મા છે. બુદ્ધિ કરતા ઊંચું શ્રેષ્ઠ ગતિ આત્મા છે. આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સૂક્ષ્મ બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વંશ કરીને હે મહાબાહો તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ. આવું ભગવાને કીધું અર્જુનને. આ તારો મહાન શત્રુ છે. ભગવાનના વચનો અનુસાર મનુષ્ય પોતાના આત્માના ઉદ્ધાર માટે ઉત્તરોત્તર અધિક ઉત્સાહથી પ્રયત્ન કરવો જોઈએ. આપણે થાકી જઈએ, પ્રયત્નશીલ થતા નથી જ્યાં થાકી ગયા હોય. થોડોક ટાઈમ ભજન કરી, જે કઈ નામ આપણું ભજન ગુરુ મહારાજ આપેલું હોય નામનું આપણે થોડોક ટાઈમ ભજન કરીને આમાં કાંઈ ન થતું હોય કે આ કઈ ખાઈ લેવાનું સત્તર જ ખવાય જાય. ભાઈ કોઈ પણ તમે સતના માર્ગે આલો એટલે થોડી કષ્ટી પડે, એ કષ્ટી પૂરી થાય એટલે બસ સુખ જ હોય. એ તો ફાઇનલ છે. આ સતમાર્ગ નું બોલું છે. અને તમે ઇતિહાસો તપાસી લ્યો, રાજા મહારાજાઓને જોઈ લો, કયા એવા રાજા છે ભાઈ જેને ધર્મને માર્ગે આલ્યા અને કષ્ટી નથી પડી. હરિશ્ચંદ્ર તો બધું સોબન કરી નાખ્યું, બધું વેસાઈ ગયું હતું, પોતે વેલા કેમ ભંગીને ઘરે વેસાણો હતો. મોરધ્વજ, ઋતુધ્વજ કયો રાજા છે પોતાના અંગ વેરાવીને ભગવાનને ઓલા કેમ બલિરાજ, સીબી રાજા, કોણે ભગવાનના છે એને બધાને દુઃખ પડ્યું છે. પણ પછી પાછું જીવન પર્યંત સુખ હોય ઈ પછી એને કઈ ગોતવું ન પડતું. બલિરાજાનો આજ વિષ્ણુ ભગવાન એનો પાતાળ લોકનો ઓલો છે, ચોકીદાર થઈને ઉભા. વિષ્ણુ ભગવાન એનો દ્વારપાળ બનેલો છે, વસન આપ્યું હતું. ત્યારે ભગવાને વામન રૂપ લીધું અને 3 ડગલામાં બધું માપી લીધું. ત્રીજો પગ મૂકવાનો તો બલિને કે હવે ક્યાં મૂકું? તે મને 3 ડગલા પૃથ્વી આપેલી છે. તો બલિ કહે છે કે મારા મસ્તક ઉપર મૂકો, આમાં અધિકાર છે તમારો. મસ્તક ઉપર મૂકો એટલે પાતાળમાં વયો જાય છે. અને પછી ત્યાં બલિરાજા પ્રહલાદજીનો પુત્રનો પુત્ર હતો, વિરોચનનો પુત્ર બલિ હતો. અને પ્રહલાદજી એના દાદા હતા. તો ભગવાનનો તો ભક્ત પ્રહલાદજી હતો, તો એના પુત્રનો પુત્ર બલિ એ ભગવાનનો ભક્ત હતો. સદમાર્ગે જ આલ્યા હતા. એટલે ન્યાય કહે છે ને પછી ભગવાન એને વચને બંધાય છે અને પછી ન્યાય ભગવાનને દ્વારપાળ તરીકે રહેવું પડ્યું હતું પાતાળ લોકમાં. અને હાલમાં છે એમ કહે છે. એટલે ભક્ત છે એ હું નથી મેળવી શકતો એમ. ભગવાનને જો હનુમાનજીને તમે જોઈ લો, હનુમાનજીએ રામને બાંધી નથી રાખ્યા આજની તારીખ સુધી. રામનું કદાચ મંદિર નહીં હોય પણ એક એવું દુનિયામાં ગામ નહીં હોય ભારત દેશની અંદર કે અહીંયા હનુમાનજી નહીં બેઠો હોય. તો પોતાના આત્માના ઉદ્ધાર માટે ઉત્તરોત્તર અધિક ઉત્સાહથી પ્રયત્ન કરવો જોઈએ. રાગ દ્વેષ પૂર્ણ અહંકાર વગેરેથી સંલગ્ન અવિવેક વૃત્તિનું દમન કરીને વિવેક વૃત્તિને જાગૃત કરવાથી જ બધું બરાબર થઈ શકે છે. આ જ કર્તવ્યનું પાલન છે. આપણું આ જ કર્તવ્ય છે અને આ જ કર્તવ્યનું પાલન છે. હવે એ વાત વિચારવા જેવી છે કે લગભગ તમામ મનુષ્યોએ પોતાની બુદ્ધિ અનુસાર આત્માની ઉન્નતિ માટે પ્રયત્ન તો કરે જ છે. બધા મહેનત તો કરે જ છે પોતાની ઉન્નતિ માટે, આત્માની ઉન્નતિ માટે, બરોબર. પરંતુ તેમને સફળતા નથી મળતી. તો એવા કયા કયા મુખ્ય અવરોધો છે કે જે મનુષ્યને ઉન્નતિના માર્ગે આગળ વધતા હંમેશા રોકી રાખે છે? એવા કયા અવરોધો છે કે માણસને ઉન્નતિના માર્ગે જતા રોકી રાખે છે? આનો ઉત્તર એ છે કે કુસંગ અને અસદ અભ્યાસથી આપણે એવા અનેક અવરોધો ઉભા કરી રાખ્યા છે કે જેમના કારણે આપણે ખરી ઉન્નતિના માર્ગે ચડી શકતા નથી. અને તે અવરોધો પૈકીના મુખ્ય આ છે. એક તો આસક્તિ, ખાવા પહેરવામાં વિલાસ માણવામાં, સાંસારિક વિષયોનો રસબુદ્ધિપૂર્વક ઉપભોગ કરવામાં પ્રવૃત્તિ કરાવનારી વૃત્તિનું નામ જ આસક્તિ છે. આ આસક્તિ જ આપણને પહેલા તો પકડી લે. મનુષ્ય વિચારથી તો સમજે જ છે કે વ્યભિચાર કરવો એ ઘણું ખરાબ છે, પાપ છે. અમુક વસ્તુ ખાવી એ શરીર અને બુદ્ધિ માટે હાનિકારક છે. પરંતુ વિષય લાલસા રૂપી કામ વૃત્તિ વિવેકને દાબી દઈને તેને તે જ વિષયોમાં દોરે છે. વિવેક રૂપી જે આપણી વૃત્તિ છે એને આ વાસના આસક્તિ છે એ દબી ગઈ અને પાછા આપણને ન્યા જ લઈ જાય છે. બાકી મને ખબર જ છે કે આ મારા માટે ખરાબ છે, વ્યભિચાર કરવો, આવું તેવું ખાવું, પણ આ લઈ જાય છે કોણ? આસક્તિથી તમે બંધાઈ ગયેલા છો.
એ તમે ઓળખી નથી શક્યા અને ન્યાય ઈની પહેરીને તમને પાછા ભરાવે અને એની જિંદગી જધાણા કરવાનું. આ આસક્તિને વંશ થઈને જે ઇન્દ્રિયો મનને બળજબરીથી ખેંચીને વિષયના સાગરમાં ડૂબાડી દે છે. માણાનું પહેલું પતન કોઈ કરાવતી હોય તો આસક્તિ, કોઈ પ્રત્યે પ્રેમ, એને આસક્તિ કહેવાય, અતિશય. આ કામ વૃત્તિનો અવશ્યપણે નાશ કરવો જોઈએ. જે વસ્તુઓ તરફ મન આકર્ષાય છે તેમના સદગુણોનો આપણે વિચાર કરીને જે વસ્તુમાં દોષ દેખાય તથા પરિણામમાં દુઃખ જણાય તેનો હઠપૂર્વક અથવા વિવેકપૂર્વક વિરોધ કરવો અથવા તેને તજી દેવી અને જે વસ્તુમાં દોષ અને દુઃખ ન જણાય તેને અપનાવવી. આપણને મન છે, સમજણ આપણામાં કોઈ પણ માણામાં થોડી ઘણી સમજણ આધ્યાત્મિક ને આવી હોય તો આપણે સારું કરવા ઈચ્છતા હોય ને તો આપણું મન આપણને પેલા ત્યાં દોરીને લઈ જાય કે એક ફેરી હાલને જઈ આવી પછી ક્યાં આપણે કાલથી બંધ કરી દેવા, હાલ એકવાર માવો ખાઈ લઈએ કે કાલથી બંધ કરી દેવાનું છે. આ પહેલું આપણું લખણ હોય. એટલે એકવાર ખાવ એટલે પછી બીજે દી તરત શરૂ થઈ જાય અને એ બંધ નથી થતું. કહેવાનો મતલબ કેમ કે આપણી આસક્તિ ત્યાંથી છૂટતી નથી. એટલે આસક્તિ આપણી છૂટતી નથી મતલબમાં એમ. એ તો મેં ઉદાહરણ આપ્યું, ખાવાનો ખાવી તો મરજીની વાત સાથે મેં ખાલી ઉદાહરણ આપ્યું. દ્વેષ એટલે આસક્તિ અને બીજું દ્વેષ બતાવે છે. દ્વેષ એ છે કે જે ક્રોધના રૂપમાં પરિણમીને ન્યાય અન્યાયના વિચારનો નાશ કરી નાખે છે અને ગમે તેવું અન્યાયપૂર્ણ કર્મ કરવામાં પ્રવૃત્ત કરી દે છે. જે કામ વૃત્તિ જાગૃત થવાથી મનુષ્ય ગમે તેવું પાપ કરી બેસે છે તેવી જ રીતે ક્રોધ વૃત્તિને લીધે પણ મોટામાં મોટો અન્યાય કરતા ખસકાતો નથી. તેથી દ્વેષને કદી પણ હૃદયમાં ન ટકવા દેવો જોઈએ. દ્વેષ એટલે કોઈનું ખરાબ વિચારવું દ્વેષ થઈ જાય. એક મારી તારી કરવી દ્વેષ છો કહેવાય, વિરોધાભાસ. ઈ ન કરાય એમ. કોઈનો વિચાર આવ્યો હોય તો કે ભાઈ એનું કરવી ભોગવું, આપણે ક્યાં ભોગવવું, આપણે શું કામ કોઈના કરવા, આ વિચારને આ ભાવના રાખવી. અને હંધાઈ જીવોમાં ભગવાન બિરાજે, આ મારો ઈશ્વર હશે એમ કરીને તેને વર્તો હોય. જીવ માત્રમાં પરમાત્મા તો છે જ તે. તો આપણે એમ રીતે જ વર્તો ને, હું કામ આપણે કોઈને રાગ દ્વેષ રાખીને વર્તવું. એટલે કહે છે કે દ્વેષને કદી હૃદયમાં ટકવા ન દેવો જોઈએ. જ્યારે કોઈના ઉપર ક્રોધ આવે ત્યારે તે જ સમયે સાવધાન થઈને વિવેક બુદ્ધિથી કામ લેવું. ક્રોધવશ થઈને કંઈ કરી બેસવું એ ભવિષ્યમાં અત્યંત દુઃખદાયી બની જતું હોય છે. વિચાર કરી લેવાનો, કોઈને બે શબ્દ કહેતા પહેલાય કે હું આને કહું છું, આનું પરિણામ શું આવશે, આ કહેવાય કે ન કહેવાય. કહેવા જેવું હોય છતાંય આપણને થાય એમ કે આ નથી કીધા જેવું, તો નહીં કહેવાનું, એ વિચારને ટાળી દેવાનો. આનું નામ વિવેકશીલ પુરુષ કહેવાય. તમને ખબર હશે, મેં આ જોયું જ છે અહીંયા, અને આ ઘટના મારો મિત્ર જ છે, હું એને કહીશ, પણ કહેવામાં ફાયદો ન જણાતો હોય તો ક્યારેય નહીં કહેવાનું. ત્રીજું લોભ બતાવે છે. વિચારશીલ મનુષ્યએ લોભને પાપનો જન્મદાતા કહ્યો છે. લોભ વૃત્તિ જાગૃત થવાથી ન્યાય અન્યાય અને સત્ય અસત્યનો ખ્યાલ નથી રહેતો. લોભી માણસ હોય ને એને ન્યાય અન્યાયનો ખ્યાલ ન રહે ને સત્ય અસત્યનો ખ્યાલ ન રહે. એને કમાવા, પૈસો કમાવા પાછળ ગમે કરી નાખે, પાપે કરી નાખે. આ લોભીની પહેલી પ્રવૃત્તિ હોય. બસ બીજાઓને દગો દેવો, છેતરવા, ધન મેળવવામાં નિષ્મા નિષ્કર્મ કરવું, આ બધું લોભી મનુષ્યનો સ્વભાવ બની જાય છે. ધનના સંગ્રહને જીવનનું ધ્યેય માનનારા લોભી મનુષ્ય વડે ધર્મ સંગ્રહ થવો ઘણો મુશ્કેલ છે. તેથી ઈશ્વર અને પ્રારબ્ધ ઉપર ભરોસો રાખીને લોભનો ત્યાગ કરવો. શ્રીમદ ભગવદ્ ગીતામાં કામ, ક્રોધ અને લોભ આ ત્રણેયને આત્મનાશક નરકના દ્વાર કહ્યા છે. આત્માનું હનન કરનારા નરકના દ્વાર કીધેલા છે, કામ, ક્રોધ ને લોભ. આ તમને નરકે લઈ જવામાં 3 જણા કાફી છે, બીજા કોઈની જરૂર ન પડે. તો આપણે તો આખું પેડું લઈને આવીએ ન હાલતા. આમાં જે કીધેલા છે આમાંથી જે અનિષ્ટ કરનારા એને કોઈને આપણે છોડ્યા નથી. આ હંધાઈના બાપ છે, આ કામ, ક્રોધ, લોભ 3 તો બધાના દાદા છે. તો ઈ તો આગળ નથી જતો તો ઓલા ક્યાંથી જવાના? આખું આપણે ફોજ લઈને હાલતો હોય તો આપણે ફાઇનલ લખી જ રાખવાનું કે આપણે નરકે જ જવાનું છે. અને અહીંયા આપણે થોડું ઘણું કરીએ છીએ, ભગવાનનું નામે લઈએ છીએ અને થોડોક વિવેક છે તો આપણે એટલું સમજ્યા ખરું આ બધું આવી રીતનું છે, આવી તકલીફમાં માણસ જીવે છે, બરોબર. અને આવી વસ્તુ માણસના જીવનમાં આવી જાય ને તો માણસ આત્મહત્યા સુધી વિચારી લેશે કે ભાઈ મારે શું કરવું, મને કોઈ સમજણ નથી પડતી. એવા માણસો જોયેલા છે. પછી બતાવે છે ભય. ભય ઉત્પન્ન થવાથી મનુષ્ય ધૈર્ય છોડીને તરત પાપ કરવા પ્રવૃત્ત થાય છે. જે મનુષ્ય નિર્ભય થઈને ન્યાયના માર્ગે ચાલે છે, મોટામાં મોટા સંકટમાં પણ ધૈર્ય નથી છોડતો,
તેનું અહીં તહીં અર્થાત ક્યાંય પણ પતન નથી થતું. સર્વત્ર પરમાત્માના દર્શન કરવાથી તો ભય ક્યાંય પણ રહેતો નથી, પરંતુ હૃદયમાં ધૈર્ય ધારણ કરીને વિચાર કરવાથી તથા સુરતા વિચાર વીરતાનો આધાર લેવાથી પણ મનુષ્ય નિર્ભય થઈ શકે છે. આ વાત સમજીને હંમેશા નિર્ભય રહેવાનો પ્રયત્ન કરવો. ભયમાં પડીને ભય વિહવળ બની જઈને અધીરતાથી અન્યાયનો કદી પણ સ્વીકાર ન કરવો. અન્યાયનો સ્વીકાર નહીં કરવાનો. અન્યાયમાં તમે એકવાર પ્રેરિત થયા જોડાણા એટલે તમે તો એક દોષ લીધો પણ બીજાનો દોષ તમારામાં આવ્યો, એટલે એમાં તો ક્યારેય નહીં. નો સહન થાય તો વયું જવાનું, પણ એમાં ડગલું નહીં માંડવાનું. પેલા કે ને કે ગુરુની કોઈ નિંદા કરતો હોય, ઈશ્વરની નિંદા કરતો હોય તો એની આમાં નહીં મિલાવવાની, ત્યાંથી હાલવા મળવાનું. આપણીથી નો જવાબ દેવાના સક્ષમ હોય તો જવાબ દઈ દેવાનો, પણ ખબર જ છે કે અહીંયા જવાબ દઈ તો આનું પરિણામ વિપરીત આવશે, મને જ આનું કોઈ નુકસાન થાય એમ છે, તો જવાબ નહીં દેવાનો, હાલવા મળવાનું. પછી બતાવે છે દંભ. પોતાના ખરાબ ભાવોને સંતાડી રાખીને લોભ, ભય અથવા અજ્ઞાનવશ ધન, માન, મોટાઈ વગેરે મેળવવા માટે પોતાનામાં હોય નહીં તેવા સારા ભાવોનો હોવાનો દેખાડો કરવો અથવા પોતાના થોડાક સારા ભાવોને વધારે પડતા દેખાડવા એ દંભ કહેવાય છે. આ દોષ કલ્યાણ પ્રાપ્તિના માર્ગમાં ઘણો મોટો અવરોધ કરનારો છે. હું હોવ ને એનાથી વિશેષ નહીં દેખાડવાનું, હું જે સૌ સ્પષ્ટ કહેવાનું કે ભાઈ તમે કોણ છો, તમે આ શું છે, હું નથી એવું મારે શું કામ દુનિયાને દેખાડવું. પેલો જ અમારો પ્રશ્ન કે હું હોવ નહીં તો મારે એવું નહીં બતાવવાનું. ખોટા ખેલ નાખવા, ટીલા ટપકા કરીને એવા કપડા પહેરી લેવાના, આમ છું ને તેમ છું ને, જે સૌ જ તે હું, એમાં દેખાડવાનો ક્યાં પ્રશ્ન છે. ફૂલ હોય ગુલાબનું, એ કિસડમાં ખીલ્યું હોય તો એ ગુલાબનું જ ફૂલ, એમાં સુગંધ કઈ વેસાતી ન લેવા જવી પડે. એમ જેનું ભજન હોય એ બોલતું જ હોય, એમાં કઈ દેખાડવાનો પૂછવાનો પ્રશ્ન હોય નહીં, અને કઈ સમાજની આગળ કહેવાનો પ્રશ્ન ન હોય. અને આપણે આ યુટ્યુબમાં મૂકી તો આપણે એવો હેતુય નથી કે ભાઈ આપણે આનો પ્રખ્યાત થવું કે આમાં કઈ ફેમસ થવું, એવો આપણો વિચાર નથી. આપણો તો એક જ વિચાર છે કે સત્શાસ્ત્રોનું આપણે વાંચન કરીએ છીએ, અને આમાંથી 5 માણાને કોઈ માણા સારા વિચાર લઈને જીવીએ કે તેને માટે કલ્યાણનું કામ છે. બાકી આપણો કોઈ ઉદ્દેશ્ય નથી એમ. એટલે અહીંયા બતાવે છે કે દંભ છે ઈ દોષ કલ્યાણ પ્રાપ્તિના માર્ગમાં મોટો અવરોધ કરનારો છે. સાધકનું અધપતન થવા પાછળના જે મુખ્ય કારણો છે તેમાંનું આ પ્રમુખ કારણ છે. અસત્ય, છળકપટ, અન્યાય વગેરે દોષો દંભના ગર્ભમાં સ્વાભાવિક જ સંતાયેલા રહે છે. દંભ એક હોય ને તો એને 4-5 જણા હોય, સાંભળી લ્યો. અસત્ય, છળકપટ, અન્યાય, આ 3 દોષ આ દંભની અંદર સંતાણેલા હોય. આ દંભ એક આવ્યો એટલે આ 3 એની અંદર બિરાજમાન હોય, અને દાદા ગુરુ બતાય એ પછાડીને ઠોકે કે ન ઠોકે, આપણને એકે નોર ના રહેવાય જે ખરા. દંભના ગર્ભમાં સ્વાભાવિક સંતાયેલા રહે છે આ બધું. દંભી મનુષ્ય સમજે છે કે હું બીજાને છેતરું છું, હું કઈ કપડા બપડા પહેરલો ને દુનિયાને છેતરવા મળું તો મને એમ થાય હું છેતરું છું, પણ હું પોતે જ છેતરાતો હોઉં. મારે જ્યાં પોગવાનું છે, મારો લક્ષ્ય છે, ત્યાં હું પોગતો નથી. હું દુનિયાને ખોટા ઓલામાં ભેળવીને અને મારું પોતાનું જ પતન કરી નાખ્યું હોય મેં. પરંતુ હકીકતમાં તો તે પોતે જ છેતરાઈ જાય છે, અને દંભથી કરેલા અગ્નદાન વગેરે સત્કાર્યો પણ ક્ષય પામે છે. બલકે ક્યાંક ક્યાંક તો કરતાને મળવા પાત્ર પુણ્યને બદલે તે પાપોનો ભોગતા બની જતો હોય છે. તેથી વિચારશીલ મનુષ્ય આ દંભના દોષથી તો ખાસ બચવું. આજકાલની દુનિયામાં આ દોષ ખૂબ જ વ્યાપી ગયો છે. આજકાલની દુનિયા છે જે આજનો સમય હાલે એમાં દંભ દોષ બહુ વ્યાપી ગયેલો છે. પ્રોત હાલે. એવું નથી કે આપણે કોઈ અહીંયા એવું કરે, અમુક આ વેશભૂષા ને એવું બનાવીને દુનિયાને છેતરે છે. ઘણા છે એવા જે હાસા સંતો છે એ દુનિયામાં બહાર નથી આવતા. હા, એમ હજારોમાં પણ એક મનુષ્ય એવો મળવો મુશ્કેલ છે કે જેનામાં દંભનો અંશ પણ ન હોય. ઉપરયુક્ત 5 દોષો તો મુખ્ય છે, તે સિવાય આપણે ઘણી બધી એવી આદતો પાડી છે કે જેમનાથી વિવશ થઈને આપણે કલ્યાણ માર્ગ પરથી નીચે પટકાવવું પડે છે. વિચારવાથી અને જોવાથી પ્રત્યક્ષ અધપતન કરનારી દેખાતી હોવા છતાં પણ મોહના કારણે આરંભમાં સુખદાયી લાગવાથી આપણે તે આદતો છોડવા નથી ઈચ્છતા. ખબર જ છે આ મારું પતન કરે છે, મારું હનન કરે છે, આ મને નરકના દ્વારે લઈ જવા વાળી છે, પણ આપણને આ જીવનમાં સુખદાયી નીવડે છે, સુખદાયી દેખાય છે, એટલે આપણે છોડવા ઈચ્છતા નથી. એવું છે. સદગુરુદેવ કી જય.